આવું કરશો લાદી તોડી નાખી તું તારા કરિયાવર માં જ લાવ્યો મેં લગાવી છે ઉપાડ ઊંચો લઈને જા અંદર अबे साले હાલ ઊંચો लादी तोड़ी नाखी अरे बाप रे यही नहीं अभी और सुनिए ओए कौन है बे આવું કહેશો તું બોર્ડ તોડી નાખે તારા કરિયાવર માં જ લાવ્યો આ મેં નાખ્યો છે ફટાફટ 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 अब देख तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे ठाकुर तो गियो સોફા માર કરિયાવરમાં લાવી છું તમે નથી લાવ્યા હું તમારી લાદીમાં આ બોલ આ બેડું માર કરિયાવરમાં લાવી છું તમે નથી લઈ દીધો તમારે હું હોય ને તો તમારી લાદી ઉપર જઈને હું જાવ अब आए ना लाइन पे ઓય કપડા કાઢ્યા ઈ ને દરવાજા પાછળ રહ્યા क्या बात कर रहे रे बाबा अभी मजा आएगा ना भिड़ो यही नहीं अभी और सुनिए लेकिन ये साला कर क्या रहा है यहाँ पे मैं नहीं बताऊंगा આ તો મેલા છે ધોયેલા આ મને ઊંઘ આવે છે તમે અહીંથી કાઢ લો કબાટમાંથી तो रुको जरा सबर करो भाई यहाँ पे क्या हो रहा भाई અરે તમારે ધોયેલા કપડા कौन है बे ઓય હું થયું હું ભેગડા થાય છો ઘર માથે લીધું તે તો હું તમારા હારું ચા બનાવતી હતી ને તો ચા બગડી ગઈ तेरा भला हो અરે વાલી એમાં કઈ રડવાનું હોય આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ મેં તને કઈ કીધું પણ એક મિનિટ દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે ચા કેમ બગડી ગઈ मैं नहीं बताऊंगा એમાં એવું છે ને હું ટેન્શન માં હતી ને તો ટેન્શન માં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ તારે છે ને ટેન્શન છે મારા પપ્પાનું ટેન્શન છે તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે એ જો ને બધાયને ઉપાધિ કરતા હોય મને એનું ટેન્શન છે લા તાર પપ્પાની બે મોટી ઉપાધિઓ બે હાડુભા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ અય હું કરશો કઈ નઈ આ લગ્ન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું હું થયું જો ની હવાનું રાંધી નવરા થાય તા બપોરનું રાંધવાનું બપોરનું રાંધી નવરા થાય તા હાંજનું રાંધવાનું અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની એમાં હું મૂંઝાવાનું હોય એક કામ કર હું તને એક સવાલ પૂછું ને તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે હે હા સર હારું પૂછો તો સાંભળ એક ઘરમાં બે જણા રહે છે બરાબર એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા તો ઘરમાં કોણ હોય તું નથી ખબર હું નથી ખબર હરકો સવાલ પેલા સાંભળાય વિચારે પછી જવાબ દેવાય જવાબ જ નથી ખબર હજી એકવાર વિચાર લે હરકું अबे साले રસોઈનો સવાલ છે હો એ નથી ખબર કાઈ નહીં હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે ખબર છે આ તો ખબર છે તો દે જવાબ એ પણ જવાબ જ ખબર છે પણ જવાબ દે નહીં તો ખબર હોય તો अबे साले એ તમે ભલા માણસ સવાલ પૂછ્યો ને એનો જવાબ ખબર છે આ તો ખબર હોય તો દે જવાબ એટલે તારે રસોઈ ન કરવી પડે આજ તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી ઓય તને ખબર છે એ જાવ નહીં નકર હગો નહીં થાય अरे बाप रे अबे साले क्या हो रहा है ये सब क्या देखना पड़ रहा है अब देख तू
હા બોલો ની स्त्री है હા છે ને આ બેઠી છત્રીનો સ લઈ તારો હગો. ઈ નહીં પેલી ગરમ થાય ને ઈ અરે પાય તો જા થળિયા પછી શું આવે? ડાકલું આવે. લેક ડાકલાનો ડ. આ ભાઈ ઈ નહીં પેલો કરંટ ઝટકો મારે ને ઈ અરે હાથ તો અડાડ તને ખબર પડે એ ઢગલાનો ઢ લેખો તારો ડહો. લા ભાઈ ઈ નહીં કપડાની ઘડી ભાંગે ઈ લા ભાઈ મને ભાંગી તોડી સીધો કરી નાખ્યો ઘડી ની ક્યાં કરે છે ખોટી જગ્યાએ ભરાઈ ગયો લે બાપા જીવા લગનમાં હા જી એવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે તાર મમ્મી ઇજ્જત નો ભાજી પાલો કરી નાખ્યો લગનમાં કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધા હું વિચારતા છે તને ખબર છે આ બધા વચ્ચે કચરો કરી નાખ્યો છે ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી લ્યો તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર પડે? ક્યાંથી લઈ જાતે પહેલી વાર કર્યું આ પહેલી વાર કર્યું આની પહેલા એકવાર કર્યું યાદ છે હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને પણ. હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આને શું કર્યું ખબર છે લીંબુ એમાં નીસવીને પી ગયું બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય સરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે પણ તમે તો જે હોય તે આવું જ કરતા હોય હાવ મારો જ વાંક કાઢતા. આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે માં પૂછે નહીં હે સીધે સીધું કરી જ નાખવાનું બધું વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે આ કેવું લાગે ઈ એ આપણે ભારતમાં રહીએ છીએ તો કેવું સારું કા? मैं नहीं बताऊंगा હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ, अच्छा 10 દી પછી પાછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ ठीक है અને હમણાં 10 દી પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જવાની 14 ફેબ્રુઆરી સુધી હાલશે અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? એવું મન નો ખબર હોય તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा ઈ મન નો ખબર હોય તો સૌથી મોટો તહેવાર કયો આવે? ઈ તો કયો? હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો હે પણ ઈ કઈ રીતે? ઈ તો કયો? હું કઈ રીતે દર 2 દિવસે તને મનાવી પડે तेरा भला हो चोट लगे तुझको तो दर्द मुझे होता है. ये क्या सुन रहा हूँ मैं? तू है मेरी बीवी ये सोच के दिल रोता है એ તમારા હગા નખ ઘરમાં અને આ મંગળવારે નો કપાય નરકમાં જાહો. તો હું અત્યારે ક્યાં છું બાઈ